વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં પ્રશ્ન 3 સુધી જોયું. હવે આજે આપણે આગળ જોઈએ પ્રશ્ન 4. ચતુષ્કોણ આપણે લેવાનો છે. હવે ABCD એક ચતુષ્કોણ છે, જે તમને અહીંયા આકૃતિમાં દર્શાવેલો છે. ABCD ચતુષ્કોણ છે. તેમાં AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર દેન AC વત્તા BD થાય છે. સેમ આપણે એની એ જ રીત વાપરવાની છે. ત્યાં તમારી પાસે ત્રિકોણ હતો, હવે અહીંયા તમારી પાસે છે ચતુષ્કોણ. તો તમારે અહીંયા આ જે છે એને જોવાનું છે. સૌથી પહેલાં તો તમારે ગ્રેટર દેનની બાજુમાં જોવાનું. અહીંયા તમને AC અને BD આપેલા છે. AC અને BD આપેલા છે, તો તમારે એનો ઉપયોગ કરવાનો. તો આપણે જોઈએ AC અને BD તમને આપેલા છે, તો એને તમે કઈ રીતે મેળવશો. સૌથી પહેલાં તો તમને જે ચતુષ્કોણ આપેલું છે એમાં તમે કયા કયા ત્રિકોણ છે એનો ઉપયોગ કરી શકો. તમારે AC અને BD ગ્રેટર ધેનની બાજુમાં જોઈએ છીએ, તો તમે એવા કયા ત્રિકોણ છે એ દોરી શકો કે જેમાં AC અને BD બંને છે એ આવવું જોઈએ. તો તમારી પાસે અહીંયા AC અને BD અહીંયા આપેલું છે, તો આપણે આ જે છે એ એક ત્રિકોણ, આ જે છે એ બે ત્રિકોણ લઈ શકીએ. ત્યાર પછી BD આપેલું હોય તો આ એક ત્રિકોણ અને આ જે છે એ બીજું ત્રિકોણ, બંને ત્રિકોણનો ઉપયોગ કરી શકો. એટલે કે ટોટલ તમારી પાસે 4 ત્રિકોણ થાય છે. કયા કયા? તો સૌથી પહેલું તો AC વાળા જોઈએ. AC વાળા છે એ તમારી પાસે બે ત્રિકોણ થાય છે. એક તો તમે છે એ જુઓ છો આ રીતનો ત્રિકોણ A, B અને C. બીજો છે એ તમારી પાસે આ રીતનો ત્રિકોણ, એમાં A, D અને C. આ જે છે એ AC વાળા ત્રિકોણ. ત્યાર પછી આપણે લઈએ BD વાળા ત્રિકોણ. જો તમે BD છે એને ધ્યાનમાં લ્યો તો તમારી પાસે બે ત્રિકોણ બને છે. એક છે એ આ રીતે બનશે, જેનું નામ આપેલું છે DAB, અને બીજું ત્રિકોણ છે એ બનશે આ રીતનું, એનું નામ આપી શકો DCB. તો આવી રીતે ટોટલ તમે 4 ત્રિકોણ છે એનો ઉપયોગ કરી શકો. અહીંયા તમારે AC અને BD લાવવું હોય તો જોઈએ પહેલું આપણે આ ત્રિકોણનો ઉપયોગ કરીએ. ત્રિકોણ 1, આ છે એ ત્રિકોણ 2, આ છે એ ત્રિકોણ 3 અને આ જે છે એ ત્રિકોણ 4. જે રીતે આપણે આગળનો દાખલો ગણેલો છે સેમ એ જ રીતનો ઉપયોગ અહીંયા કરવાનો છે. સરવાળો આપેલો છે તો તમે સરવાળાના નિયમનો ઉપયોગ કરશો કે કોઈ ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો હશે. અહીંયા તમારી પાસે ગ્રેટર ધેન પણ છે. તો જોઈએ સૌથી પહેલાં તો અહીંયા તમને AB, BC, CD અને DA આપેલું છે, અને આ સાઈડ છે AC અને BD આપેલું છે. એટલે તમારે ગ્રેટર ધેનની જમણી બાજુએ AC અને BD છે એ બાજુ તમારે લેવાની. સૌથી પહેલું ત્રિકોણ લઈએ. અહીંયા લખીએ ત્રિકોણ ABC માટે પહેલું ત્રિકોણ લઈએ. હવે તમે એમાં AC બાજુ છે એને ગ્રેટર ધેનની સામેની બાજુ, એટલે કે આ સાઈડ તમે લખી દો, કેમ કે તમારે AC છે એ ગ્રેટર ધેનની જમણી બાજુએ લેવું છે. જો તમે AC છે એ અહીંયા લ્યો તો તમારી પાસે બે બાજુઓ વધે છે. એક છે BC અને બીજી છે એ AB. તો એ બંનેનો સરવાળો તમે અહીંયા દર્શાવી શકો. તો અહીંયા લખીએ AB વત્તા BC. આ તમને મળે છે પહેલું સમીકરણ. ત્રિકોણ 1નો ઉપયોગ તમે કરી લીધો. ત્યાર પછી જોઈએ ત્રિકોણ બીજું. લખીએ ત્રિકોણ ADC માટે. એમાં પણ તમારી પાસે AC બાજુ છે, તો તમે ગ્રેટર ધેનની આ બાજુ એટલે કે જમણી બાજુએ AC લખશો. જો તમે AC બાજુ છે અહીંયા લખી દો તો તમારી પાસે બે બાજુઓ છે એ વધે છે. એ તમને મળે છે DA અને CD. તો તમે અહીંયા લખી શકો CD વત્તા DA. આ તમને મળે છે સમીકરણ 2. ત્યાર પછી ત્રીજું સમીકરણ ત્રિકોણ
અહીંયા BD વાળી બાજુઓ છે એ લઈએ ત્રિકોણ ADB માટે. તો અહીંયા તમે ત્રિકોણ ગ્રેટર ધેનની આ સાઈડ BD બાજુ લેશો તો તમે અહીંયા લખી શકો BD, અને BD બાજુ છે તમે લઈ લ્યો તો તમારી પાસે આ બે બાજુઓ છે વધશે AD અને AB. તો અહીંયા લખીએ AB વત્તા DA. AD ને તમે DA પણ લખી શકો છો એટલા માટે આને નંબર આપી દઈએ 3. ત્યાર પછી ત્રિકોણ આ જે ચોથું છે એના માટે ત્રિકોણ BCD માટે ગ્રેટર ધેનની સામેની બાજુએ અહીંયા BD બાજુ આપેલી છે તો BD બાજુ લઈએ. જો BD બાજુ લઈ લ્યો તો તમારી પાસે બે બાજુઓ વધે છે CD અને BC. તો અહીંયા લખી દઈએ BC વત્તા CD. સમીકરણ નંબર 4. હવે તમારી પાસે જે 4 એ 4 સમીકરણ છે એનો ઉપયોગ કરી અને તમારે આ જે છે એની ચકાસણી કરવાની. અહીંયા તમને AB, BC, CD અને DA 4 એ 4 બાજુઓ છે એનો સરવાળો આપેલો છે. તો તમે સમીકરણ 1, 2, 3 અને 4 4 એ 4 સમીકરણનો સરવાળો કરશો ત્યારે તમને આ AB, BC, CD અને DA 4 એ 4 બાજુનો સરવાળો મળશે. તો આપણે સરવાળો કરીએ. લખી દઈએ અહીંયા સમીકરણ 1, 2, 3 અને 4નો સરવાળો કરતા એક સાથે સરવાળો કરી દઈએ. કરતા પહેલું છે એમાં AB, BC. સૌથી પહેલાં તો ગ્રેટર ધેનની ડાબી બાજુનો ઉપયોગ કરીએ. લખી દઈએ અહીંયા AB વત્તા BC વત્તા CD વત્તા DA. CD વત્તા DA વત્તા ત્રીજું સમીકરણ AB વત્તા DA. AB વત્તા DA. પછી છે BC વત્તા CD. BC વત્તા CD. હવે અહીંયા તમે મૂકી શકો ગ્રેટર ધેન, અને ગ્રેટર ધેનની સામેની બાજુએ અહીંયા તમને AC, AC, BD અને BD 2 વખત AC એટલે AC વત્તા AC વત્તા BD વત્તા BD આ રીતે લખી શકો. ત્યાર પછી હવે સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપતી વખતે અહીંયા તમને જે બે વસ્તુઓ આપેલી છે એને તમારે સૌથી પહેલાં ધ્યાનમાં લેવાની. AB, AB 2 વખત આપેલી છે તો આપણે અહીંયા 2AB લખી શકીએ વત્તા BC, BC 2 વખત આપેલા છે તો લખી શકો 2BC વત્તા CD વત્તા CD 2 વખત CD આપેલા છે તો અહીંયા લખી શકો 2CD વત્તા DA વત્તા DA 2 વખત DA છે તો તમે અહીંયા 2DA લખી શકો. ગ્રેટર ધેન AC 2 વખત છે તો 2AC વત્તા BD 2 વખત છે તો 2BD. આ જે ગ્રેટર ધેન છે એની ડાબી બાજુએ તમે જુઓ તો તમારી પાસે જે 4 એ 4 બાજુઓના માપ આપેલા છે એમાં આગળ તમને 2 છે એ દેખાય છે તો તમે 2 છે એને સામાન્ય લઈ શકો. તો આપણે અહીંયા 2 ને સામાન્ય લઈએ તો અંદર વધશે. અહીંયાથી 2 સામાન્ય લઈ લ્યો તો AB વધે છે વત્તા અહીંયાથી 2 છે આપણે 12 લઈ લીધા છે તો BC વધે છે વત્તા અહીંયા 2 લઈ લીધા એટલે CD વત્તા 2 લઈ લ્યો એટલે DA. ગ્રેટર ધેન અહીંયા પણ સેમ રીત 2 બંનેમાં દેખાય છે તો 2 છે એને આપણે સામાન્ય લઈ લઈએ તો તમારી પાસે વધે છે AC વત્તા BD.
સમીકરણમાં જે ઉપયોગ કરતા હતા સેમ એ જ રીત ઉપયોગમાં લેવાની છે. આ 2 છે એને તમે સામેની સાઈડ લઈ જાઓ, અહીંયા 2 ગુણાકારમાં છે, સામેની સાઈડ લઈ જાઓ તો ભાગાકારમાં. તો આપણે લઈ જઈએ સામેની સાઈડ, તો અહીંયા વધશે AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર ધેન 2 કૌંસમાં AC વત્તા BD છેદમાં 2. કેમ કે આ જે 2 છે એને સામેની સાઈડ લઈ જાઓ તો છેદમાં આવે છે. અંશ અને છેદમાં 2 છે એ કેન્સલ થઈ જશે, એટલે તમારી પાસે અહીંયા વધે છે AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર ધેન, અહીંયા કૌંસ એક જ વધશે એટલે એને આપણે છૂટો લખી દઈએ AC વત્તા BD. આ જે છે એ તમને જે શોધવા કીધેલું હતું, અહીંયા તમને પૂછેલું હતું કે AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર ધેન AC વત્તા BD થાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો થાય છે, તો તમે અહીંયા લખી શકો કે હા AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર ધેન AC વત્તા BD થાય છે. તો તમારે આ પ્રકારના દાખલામાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જો તમને અહીંયા ગ્રેટર ધેન આપેલું હોય તો અને અહીંયા સરવાળાની નિશાનીઓ આપેલી હોય તો તમારે સરવાળાના નિયમનો ઉપયોગ કરવાનો, અને સૌથી પહેલાં તો જે તમને આકાર આપેલો છે એમાં જોવાનું, અને ગ્રેટર ધેનની સામેની બાજુએ જે હોય એને તમારે ગ્રેટર ધેનની સામેની બાજુએ જ લખીને ત્યાર પછી તમારે અહીંયા લખવાનું રહેશે. ત્યાર પછીનો દાખલો જોઈએ. પ્રશ્ન 5. ABCD એક ચતુષ્કોણ છે. AB વત્તા BC વત્તા CD વત્તા DA લેસ ધેન 2 કૌંસમાં AC વત્તા BD થાય છે. હવે તમને અહીંયા એક ચતુષ્કોણ આપેલો છે, તમે જોઈ શકો છો તમારી પાસે અહીંયા લેસ ધેન છે. તો લેસ ધેનને તમારે ગ્રેટર ધેનમાં ફેરવવું હોય તો બંને જે છે પદ એની તમારે અદલાબદલી કરવી પડે, એટલે કે ડાબી બાજુએ છે એને જમણી બાજુ લેવા પડે અને જમણી બાજુએ છે એને ડાબી બાજુ લેવા પડે. તો તમે લેસ ધેનનું ગ્રેટર ધેન કરી શકો. તો આપણે સૌથી પહેલાં તો લેસ ધેનનું ગ્રેટર ધેન કરીએ. તો આ જે બાજુ છે એને તમે આ સાઈડ લખશો એટલે અહીંયા આવશે 2 કૌંસમાં AC વત્તા BD. હવે તમે ગ્રેટર ધેન લખી શકો અને આ જે સાઈડ છે એ તમને મળશે AB વત્તા BC વત્તા CD વત્તા DA. હવે તમારે ગ્રેટર ધેનની આ સાઈડનો ઉપયોગ કરવાનો. સૌથી પહેલાં તો તમને અહીંયા ચારે ચાર બાજુઓ આપેલી છે AB BC CD અને DA. તો તમારે ચારે ચાર બાજુ ફરતી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આ જે ચતુષ્કોણ છે એમાં તમે કયા પ્રકારના ત્રિકોણ લેશો. તો આગળ જે તમે લીધા હતા ત્યારે તમારે AC અને BD જોઈતા હતા એટલે તમે આ પ્રકારના ત્રિકોણ લીધા હતા. જે સાઈડના ત્રિકોણ હતા એ તમે લીધેલા હતા. હવે તમારે જોઈએ છે આ બહારની બાજુઓ. તો બહારની બાજુઓ મળતી હોય એવા ત્રિકોણનો તમારે ઉપયોગ કરવાનો છે. તો તમે એવા કયા ત્રિકોણ લઈ શકો કે જેમાં બહારની બાજુનો ઉપયોગ થતો હોય. તો સૌથી પહેલાં તો તમને અહીંયા ચતુષ્કોણમાં વચ્ચે O બિંદુ છે એ આપેલું છે. તો એનો અર્થ એ છે કે આ જે છે એ ત્રિકોણનો ઉપયોગ તમે કરી શકો છો. તો તમે અહીંયા લખી શકો આ છે એને પહેલું ત્રિકોણ, આ છે એને બીજું ત્રિકોણ, આ છે એ ત્રીજું અને આ છે એ ચોથું. તો આ ચાર પ્રકારે તમે ત્રિકોણ લઈ શકો. આ પહેલું ત્રિકોણ લ્યો એમાં તમને AB બાજુ લ્યો એટલે તમને આ જે છે એ બંને બાજુઓનો સરવાળો કરો તો AB કરતાં મોટો હશે. સેમ એ જ રીત બીજા માટે પણ BC કરતાં આ બંનેનો સરવાળો મોટો હશે. ત્રીજું CD કરતાં બંને બાજુનો સરવાળો મોટો. ચોથું AD કરતાં બંને બાજુનો સરવાળો છે એ મોટો થશે. તો આ ચારે ચાર પ્રકારના ત્રિકોણનો ઉપયોગ તમે કરી શકો છો.
તો આ ચારે ચાર ત્રિકોણનો આપણે ઉપયોગ કરીએ. સૌથી પહેલું ત્રિકોણ ABO, તો અહીંયા લખીએ સૌથી પહેલું ત્રિકોણ ABO માટે. હવે ગ્રેટર ધેન કરો અને એની સામેની બાજુએ તમારે જોઈએ છે AB. હું અહીંયા AB લખી દઉં તો મારી પાસે વધશે AO અને OB. તો અહીંયા લખી દઉં AO વત્તા OB. આ છે એ સમીકરણ 1. ત્યાર પછી બીજા ત્રિકોણ માટે બીજું ત્રિકોણ તમારી પાસે છે ત્રિકોણ BOC માટે. ત્રિકોણ BOC માટે BC છે એ તમારે ગ્રેટર ધેનની સામેની સાઈડ જોઈએ છીએ. તો ગ્રેટર ધેનની સામેની બાજુએ હું BC લખું તો મારી પાસે અહીંયા બે બાજુઓ વધશે OB અને OC. તો અહીંયા લખીએ OB વત્તા OC. સમીકરણને નંબર આપી દઈએ બીજું. ત્યાર પછી ત્રીજું ત્રિકોણ છે COD. COD માટે ગ્રેટર ધેનની સામેની સાઈડ તમારે જોઈએ છે DC અથવા તો CD લખી શકો. તો CD સામેની બાજુએ લઈ લ્યો એટલે તમારી પાસે અહીંયા વધે OC અને OD. તો અહીંયા લખીએ OC વત્તા OD. સમીકરણ નંબર 3. ત્યાર પછી ત્રિકોણ જે ચોથું ત્રિકોણ છે AOD માટે. ત્રિકોણ AOD માટે અહીંયા તમે DA બાજુ લઈ લ્યો. ગ્રેટર ધેનની સામેની બાજુએ DA લઈ લઈએ તો બે બાજુઓ છે વધશે OD અને AO. તો અહીંયા લખી દઈએ AO વત્તા OD. સમીકરણ નંબર 4. હવે તમારી પાસે અહીંયા ગ્રેટર ધેનની આ સાઈડ સરવાળાની નિશાનીઓ છે તો તમે ચારે ચાર સમીકરણનો છે એ સરવાળો કરશો. તો આપણે ચારે ચાર સમીકરણનો સરવાળો કરીએ. પહેલાં તો ગ્રેટર ધેનની ડાબી બાજુનો ઉપયોગ કરીએ. AD નથી AO વત્તા OB વત્તા બીજા સમીકરણનો OB વત્તા OC વત્તા ત્રીજા સમીકરણનો OC અને OD. તો OC વત્તા OD. હવે અહીંયા વત્તા કરી અને ત્રીજા સમીકરણનો ઉપયોગ AO વત્તા OD. ગ્રેટર ધેન નીચે કરી દઉં. ગ્રેટર ધેન હવે સમીકરણની જમણી સાઈડનો ઉપયોગ કરીએ. એમાં AB વત્તા BC વત્તા CD વત્તા DA. ત્યાર પછી અહીંયા તમને બે વખત સંખ્યા જે મળે છે એનો પહેલાં તો આપણે સરવાળો કરી જોઈએ. તો AO છે એ તમને બે વખત મળે છે AO અને અહીંયા પણ AO છે તો તમે લખી શકો 2AO વત્તા OB પણ બે વખત છે તો 2OB વત્તા OC બે વખત છે તો 2OC વત્તા OD બે વખત છે તો 2OD. ગ્રેટર ધેનની સામેની સાઈડ એમની એમ જ AB વત્તા BC વત્તા CD વત્તા D. ત્યાર પછી આ ચારે ચારમાં તમને બે છે એ દેખાય છે તો આપણે બે છે એને કોમન લઈ લઈએ. બે કૌંસમાં AO વત્તા બે સામાન્ય લઈ લીધેલા છે તો OB વત્તા OC વત્તા OD. ગ્રેટર ધેન AB વત્તા BC વત્તા CD વત્તા D. તમે જોઈ શકો છો અહીંયા બે છે. તમારે જે જોઈએ છે એમાં પણ કૌંસની બહાર તમને બે દેખાય છે. કૌંસની અંદર AC અને BD છે. જ્યારે અહીંયા કૌંસમાં તમારી પાસે AO, OB, OC અને OD છે. તો સૌથી પહેલાં તો તમારે આકૃતિ જોવાની. અહીંયા આકૃતિ જુઓ તો તમારે અહીંયા AC જોઈતા હોય તો ACનું માપ છે. ACનું માપ તમારે જોઈતું હોય તો આ જે બાજુ છે OA અને OC બંનેનો સરવાળો કરો તો તમને પૂરેપૂરી બાજુ છે AC મળશે.
તો તમે અહીંયા સરવાળામાં AO અને OC બંનેનો સરવાળો કરી અને AC છે એ દર્શાવી શકો. તો આપણે એ દર્શાવતા જઈએ 2 AC. આ બંનેનો ઉપયોગ થઈ ગયો. ત્યાર પછી તમારી પાસે વધે છે OB અને OD. તમે આકૃતિ જુઓ તો અહીંયા OB અને OD બંને છે એનો તમે સરવાળો કરો તો તમારી પાસે પૂરેપૂરી બાજુ છે એ BD મળશે, જે તમને અહીંયા આપેલી છે. તો તમે BD છે એ અહીંયા લખી શકો. સરવાળામાં OB અને OD બંનેનો સરવાળો છે એ તમે BD વડે દર્શાવી શકો. હવે ગ્રેટર ધેનની સામેની બાજુ છે એ હતી એમની એમ જ AB વત્તા BC વત્તા CD વત્તા DA. જે તમને અહીંયા પૂછવામાં આવેલું હતું એ તમને મળે છે. તો તમે અહીંયા લખી શકો કે હા 2 AC વત્તા BD ગ્રેટર ધેન AB વત્તા BC વત્તા CD વત્તા DA થાય છે. તો આ રીતે તમે આ પ્રકારના દાખલા છે એની ગણતરી કરી શકો. ત્યાર પછી આપણે આગળ જોઈએ. પ્રશ્ન 6. એક ત્રિકોણની બે બાજુઓની લંબાઈ 12 સેમી અને 15 સેમી છે. ત્રીજી બાજુની લંબાઈ કયા બે માપની વચ્ચે આવવી જોઈએ? હવે ત્રિકોણની બાજુઓના માપ છે એના માટે તમે બે નિયમો શીખી ગયા કે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના માપનો સરવાળો કરો. બે બાજુઓના માપનો સરવાળો કરો તો એ હંમેશા ત્રીજી બાજુ કરતાં વધારે હશે, અને બે બાજુઓની બાદબાકી કરો તો એ હંમેશા ત્રીજી બાજુ કરતાં ઓછી હશે. તો એ બંનેનો ઉપયોગ કરી અને તમે આ માપ છે એ શોધી શકો. કઈ રીતે? તો તમને બે બાજુઓ આપેલી છે 12 સેમી અને 15 સેમી. જો તમે એનો સરવાળો કરો તો એ ત્રીજી બાજુ કરતાં મોટો હશે, અને જો તમે એ બંનેની બાદબાકી કરો તો એ ત્રીજી બાજુ કરતાં નાની હશે. તો આપણે સૌથી પહેલાં તો નિયમનો ઉપયોગ કરીએ કે સરવાળો કરીએ 15 સેમી વત્તા 12 સેમી. 15 સેમી વત્તા 12 સેમી બંનેનો સરવાળો કરો એટલે તમને મળશે 27 સેમી. તો ત્રીજી બાજુ છે એ 27 સેમી કરતાં કેવી હશે? તો કે નાની હશે. તો તમે અહીંયા લખી શકો કે ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે હોવાથી. તો ત્રીજી બાજુ છે એ 27 સેમી એના કરતાં વધારે છે. તો તમે અહીંયા ત્રીજી બાજુ છે એ લખી શકો. આ રીતે દર્શાવી શકો કે ત્રીજી બાજુ છે એ 27 કરતાં નાની હશે. ત્યાર પછી બાદબાકીનો ઉપયોગ કરીએ તો 15 સેમી ઓછા 12 સેમી. બાદબાકી કરો તો તમને જવાબ મળશે 3 સેમી. હવે અહીંયા તમે બાદબાકીના નિયમનો ઉપયોગ કરો તો ત્રિકોણની બે બાજુના માપની બાદબાકી ત્રીજી બાજુ કરતાં ઓછી હોવાથી. ઓછી હોય છે તો તમે ત્રીજી બાજુ ગ્રેટર ધેન 3 સેમી છે લખી શકો. કેમ કે ત્રીજી બાજુ કરતાં છે એ આ બંનેની બાદબાકી છે એ નાની હશે, એટલા માટે તમે આ રીતે દર્શાવી શકો કે ત્રીજી બાજુ છે એ 3 સેમી કરતાં મોટા છે. તો 3 સેમી કરતાં ત્રીજી બાજુ મોટી છે અને 27 કરતાં નાની છે. તો તમને અહીંયા પૂછવામાં આવેલું હતું કે ત્રીજી બાજુની લંબાઈ કયા બે માપની વચ્ચેની હશે? તો
27 કરતાં નાની અને 3 કરતાં મોટી, તો 3 અને 27ની વચ્ચેની સંખ્યા હશે. તો તમે અહીંયા લખી શકો કે 27 સેમી ગ્રેટર ધેન ત્રીજી બાજુ ગ્રેટર ધેન 3 સેમી. આ રીતે દર્શાવો તો તમે અહીંયા લખી શકો કે ત્રીજી બાજુનું માપ 3 સેમી અને 27 સેમીની વચ્ચેનું હશે. કારણ કે તમને અહીંયા બંનેનો સરવાળો છે 27 મળે છે, તો 27 છે એ ત્રીજી બાજુ કરતાં મોટા કહેવાય, અને બાદબાકી કરો તો 3 સેમી મળે, અને 3 સેમી છે એ ત્રીજી બાજુ કરતાં નાના હશે. તો તમારી પાસે અહીંયા બંનેનો જવાબ છે એ મળે કે 3 અને 27ની વચ્ચે છે એ ત્રીજી બાજુનું માપ હશે. તો તમને અહીંયા જવાબ મળી જાય છે. ત્યાર પછી આગળ જોઈએ સ્વાધ્યાય 6.5. પ્રશ્ન 1. ત્રિકોણ PQRમાં ખૂણો P કાટખૂણો છે. જો PQ બરાબર 10 સેમી અને PR બરાબર 27 સેમી હોય તો QR શોધો. ત્રિકોણનો P ખૂણો છે તમને કાટખૂણો કીધો છે, તો તમે ત્રિકોણ આ રીતે છે એ દોરી શકો. દોરીએ ત્રિકોણ. તો આ રીતે ત્રિકોણ તમે દોરો તો તમને P ખૂણો છે કાટખૂણો કીધો છે, તો તમે અહીંયા P લખી શકો. ત્યાર પછી અહીંયા બાજુમાં Q અને અહીંયા બાજુમાં છે એ R. તો આ રીતે તમે ત્રિકોણ દોરો તો P છે એ કાટખૂણો. PQનું માપ છે એ તમને આપેલું છે 10 સેમી અને PRનું માપ છે એ તમને આપેલું છે 24 સેમી. તો હવે તમારે QR માપ છે એ તમારે શોધવાનું છે. તો તમે આગળ માહિતીમાં એક પાયથાગોરસનો નિયમ છે એ ભણી ગયા કે કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય તો એનો કર્ણ છે એનો કર્ણનો વર્ગ બીજી બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો થાય. એટલે તમે અહીંયા એવી રીતે લખી શકો. અહીંયા કર્ણ છે એ તમારી પાસે મળશે QR, તો QRનો વર્ગ છે એ PRનો વર્ગ વત્તા PQનો વર્ગ બરાબર થશે. તો આ છે એ પાયથાગોરસનો નિયમ. તો તમે અહીંયા લખી શકો પાયથાગોરસ પ્રમેય મુજબ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ તમે લખી શકો કે કર્ણ છે એ બીજી બે બાજુઓના કર્ણનો વર્ગ છે એ બીજી બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો થાય. તો QRનો વર્ગ છે એ તમારે શોધવાનો. તો QRનો વર્ગ છે એમનો એમ જ રાખી દેવાનો. ત્યાર પછી તમે આમાં તમારી પાસે જે માપ આપેલા છે એ મૂકી દો. એટલે કે અહીંયા PR છે એ 24 આપેલા છે, તો તમે અહીંયા લખી શકો 24નો વર્ગ વત્તા PQનો વર્ગ. PQ છે આપેલા છે 10, તો લખીએ 10નો વર્ગ. તો QRનો વર્ગ છે એમના એમ જ સાદું રૂપ આપીએ 24નો વર્ગ. 24નો વર્ગ કરો એટલે તમને મળશે 576 વત્તા 10નો વર્ગ. તો 10નો વર્ગ મળશે 100. ત્યાર પછી બંનેનો સરવાળો કરીએ તો QRનો વર્ગ બરાબર 576 અને 100 એટલે 676. હવે તમારી પાસે અહીંયા QRનો વર્ગ આપેલો છે, તો અહીંયા છે એ તમને વર્ગ મળેલો છે, તો તમે QRનો વર્ગ બરાબર આ 676 છે એ કઈ એવી સંખ્યાનો વર્ગ છે એ તમારે શોધવાનું. તો 676 છે એ 26નો પણ વર્ગ છે, તો તમે અહીંયા 26નો વર્ગ
એ લખી શકો છો કે 26નો વર્ગ એ 676. તો 676ની જગ્યાએ આપણે 26નો વર્ગ લખી દીધો. તો QR માપ છે એ કેટલું મળશે તમને? તો કે 26 મળશે. બંને બાજુએથી વર્ગ તમે કેન્સલ કરો તો QR બરાબર તમને મળશે 26. તો QR માપ છે તમને મળી ગયું. કેટલું છે? તો કે 26 સેમી. તો તમે અહીંયા લખી શકો જવાબમાં કે આમ ત્રિકોણ PQRમાં QR બરાબર 26 સેમી થાય. આ છે તમારો જવાબ. તો આ રીતે તમે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકો કોઈ પણ કાટકોણ ત્રિકોણ માટે. અહીં તમારો આ પ્રશ્ન એક પૂરો થાય છે. અહીંથી આગળનું અધૂરું સ્વાધ્યાય છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.